હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો? બધા મજામાં હશો. તો તમારે YouTube ની માઇલ પર 4000 કલાક પૂરી કરવાની છે. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા છે. તો આ વિડીયો તમે એન્ડ લગીન પૂરો જોઈજો. તો તમને ખબર પડશે કે 4000 કલાક કઈ રીતે પૂરી કરવી અને 1000 સબસ્ક્રાઈબર કઈ રીતે પૂરા કરવા. આ વિડીયો ધ્યાનથી તમે પૂરો જોઈજો. હું તમને કહીશ કે તમારે લાઈવ કરવાની જરૂર છે. જો તમે લાઈવ કરશો તો તમારી 4000 કલાક પણ પૂરી થઈ જશે. અને પ્લસ તમને સબસ્ક્રાઈબર પણ એમાંથી મળી જશે. તમારે શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો ક્યારેક મૂકવાના છે. 2-3 દી એ શોર્ટ વિડીયો તમારે રોજ એક વાર મૂકવાનો અને લોંગ વિડીયો તમારે અઠવાડિયે કે 15 દિવસે એક વાર મૂકવાનો છે. તો તમારે ડેલી 2 થી 3 કલાક લાઈવ કરવાની જરૂર છે. જો તમે લાઈવ કરશો તો જ તમારી ચેનલ જલ્દીથી ગ્રો કરશે. તમારા 4000 કલાક પણ પૂરી થઈ જાય છે. અને તમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય છે. તો લાઈવ કરવા માટે તમે જો આ સ્ક્રીન ચાલુ કરી છે. એમાં તમે જોઈ શકો છો કે લાઈવ આ રીતે કરવાનું છે. તમારે ફક્ત 2 થી 3 કલાક તો રોજ લાઈવ કરવાનું છે. જો તમે 2 થી 3 કલાક લાઈવ કરશો તો તમારે એની માલિકા વ્યુઝ આવશે. એ તમારી કલાકોમાં ગણાય છે. એટલે તમે જલ્દી લાઈવ કરવાનું ચાલુ કરો. લાઈવ તમારે કરવા માટે તમારી ચેનલમાં 50 સબસ્ક્રાઈબર હોવા જોઈએ. 50 સબસ્ક્રાઈબર તમારી ચેનલમાં હશે તો તમારે લાઈવ તમે કરી શકશો. તો લાઈવ તમારી ચેનલમાં 50 સબસ્ક્રાઈબર ન હોય તો તમે થોડાક દિવસ શોર્ટ વિડીયો મૂકો. એમાંથી તમારે 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે તમારે ડેલી લાઈવ કરવાનું છે. તમે ડેલી લાઈવ કરશો તો તમારી વોચ ટાઈમ જે 4000 કલાક છે એ તમારે મિનિમમ તમારે 90 થી 120 દિવસની માલિકા એ તમારો 4000 કલાકનો જે છે ડિફરન્સ એ તમારો તૂટી જશે. એ તમારે 4000 કલાક પૂરી થઈ જાય છે. અને પ્લસ તમારે એમાંથી 1000 સબસ્ક્રાઈબર પણ થઈ જશે. અને તમારી ચેનલ મોનોટાઈઝ પણ થઈ જાય છે. એટલું તમે કરો. તમે 120 દિવસ ડેલી તમે 2 થી 3 કલાક લાઈવ કરશો એટલે તમારે કમ્પ્લીટ થઈ જશે. તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.